ઓરિજિનલ મજા જો જોઈતી હોય ને ભાઈ લોગ તો બાઇક પડે જાઓ. પોરબંદરમાં પવન ચક્કીનો બહુ જ ઉપયોગ થાય છે. આ તમે જોઈ શકો છો. કેમ છે મારી પબ્લિક? બે નાઈટ રોકાઈને અમે કરી લીધા દ્વારકાના દર્શન. આખું દ્વારકાની ફરતે જે બી કંઈ આવેલો બધું કરી લીધું. હવે અમે ચાલ્યા વીરપુર. સાચું કેમ તો જેમ ધામ પૂરા થાય તેમ બેગનો વજન વધતો જતો હોય. આ તમે જોઈ શકો છો. પર કંઈ નહીં, આ બધું સહન કરી લે હું પણ ફરીને તો જાઉં. ચાલો તો મળીએ આગળ. બોલો દ્વારકાધીશ કે જય. અમે જ્યારથી નીકળ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 2700નું પેટ્રોલ થઈ ગયું છે. અમારી સાથે સાથે ગાડીની બી સેફટી રાખવી જરૂરી છે. તો બસ એટલે અમે ત્યાં હવા મારવા ઉભી રહ્યા. ચેક કરે ઓઇલ તો બધું રેડી જતું, ગાડીમાં હવા મારવાની હતી એ પુરાઈ દીધી. કરીએ પાછા આગળ. હલો મિત્રો, વિશાલભાઈથી ભૂલ થઈ ગઈ છે. કઈ નહીં, આ દ્વારકા રિટર્ન થતા હવે જઈએ છીએ આપણે પોરબંદર. ક્લિયર પાણી હંમેશા ઠંડુ રાખે. ભાઈ લોક પોરબંદરમાં પવન ચક્કીનો બહુ જ ઉપયોગ થાય છે. આ તમે જોઈ શકો છો. દોસ્તા લોકો સાચું જ કહેતા હતા કે બાઇક પર આટલે બધે દૂર નહીં જતો, સીટ લાલ થઈ છે. સીટ લાલ થાય તેનું કંઈ નહીં, પણ ઓરિજિનલ મજા જો જોઈતી હોય ને ભાઈ લોક તો બાઇક પડે જાઓ. હા ને, બાઇક પડે ને ભાઈ, યાદગાર ટ્રીપ થઈ જાય. યાદ રહી જાય કે નહીં એમ ફરવા ગયેલા છે એમ. બરાબર ને? તો એમ બી હવે 50 કિલોમીટર કાપીને આરામ કરતા હે. કઈ એવું બધું કઈ સીટ બીટનું કઈ આવે નહીં પછી એમાં. બરાબર ને? કઈ હું કઈ કહેવા માંગો તમે? કન્ટિન્યુ 100 કિલોમીટર પછી આ સ્ટોપ લીધો છે આપણે. તમે કઈ 100 કિલોમીટર કહેવાય બહુ વધારે કહેવાય. બાઇક પર આવીએ છીએ તાપમાં 100 કિલોમીટર. યાર ભાઈ તમે કઈ બોલો. ત્યાર પછી 10-15 મિનિટ આરામ કરી અમે નીકળી ગયા જ્યાં અમારે જવાનો ટાર્ગેટ છે. દ્વારકાથી નીકળી અમે બ્રેક મારી જેતપુર, કેમ કે ભૂખ એકદમ ભયંકર લાગેલી છે. જમીને બહાર નીકળ્યા, બહાર જોયું તો વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું. જોઈ શકો છો તમે. પેલા અમારે પહોંચવાનું છે વીરપુર. તો ભાઈ જલ્દી જવા દે, વરસાદ નહીં પડવું જોઈએ. જેની બીક હતી એ જ થઈ ગયું, એટલે કે વાવાઝોડું આવી ગયું, એ બી અચાનક. અચાનક વાવાઝોડું ચાલુ થઈ ગયું. તો ચાલો બીજા